કરીએ તો વિસાવદર કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ। વિસાવદર બેઠક પર 56.68% મતદાન થયું, જ્યારે કડી બેઠક પર 57.90% મતદાન થયું। મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવી છે। સ્ટ્રોંગ રૂમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે। 23 જૂને બંને બેઠકોની મત ગણતરી હાથ ધરાશે, ત્યારબાદ ખબર પડશે કે કયા તરફી વધારે મતદાન થયું છે। વિસાવદર અને કડી બંને બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ હતો। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ જંગ જામ્યો હતો। જો કે ગઈકાલે મતદાન થયું હતું। ભારે ઉત્સાહ સાથે મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ પણ કર્યો હતો। હવે ઉમેદવારો છે તેમના ભાવિ મતદાન પેટીમાં સીલ થઈ ગયા છે।